સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હવે વિદ્યાર્થી મિત્રો આપણે ચેપ્ટર નંબર 5 એટલે કે સજીવનો પાયાનો એકમ કોષ કમ્પ્લીટ કરી ગયા છે। ત્યારબાદ આપણું જે વચ્ચેથી ચેપ્ટર બાકી હતું એટલે કે ચેપ્ટર નંબર 3 પરમાણુઓ અને અણુઓ એને આપણે પાર્ટ 6 સુધી જોઈ ગયા હતા। ફરી એકવાર રિપીટ કરું છું, સબ્જેક્ટ સાયન્સ સ્ટાન્ડર્ડ 9 ચેપ્ટર નંબર 3 એટલે કે પરમાણુઓ અને અણુઓ, એમાં આપણે છેલ્લે પાર્ટ નંબર 6 સુધી જોઈ ગયા હતા। આજે આપણે પાર્ટ 7 જોશું। તો છેલ્લા સેશનમાં આપણે શું જોયું હતું વિદ્યાર્થી મિત્રો કે કઈ રીતે જે પરમાણુઓ છે બરાબર એના નામ અપાતા, તત્વના નામ અપાતા, કઈ રીતે કે પ્રાચીન સમયમાં કઈ રીતે નામ આપતા, આધુનિક સમયમાં આઈયુપીએસસી દ્વારા કઈ રીતે નામ અપાય છે, આ બધી વસ્તુઓ આપણે જોઈ હતી। આ ઉપરાંત પરમાણુીય દળ આ થિયરી પણ આપણે ભણી ગયા હતા। હવે આજના સેશનમાં આપણે જોવાનું છે અણુ। ચેપ્ટરનું નામ જ એવું છે, જો પરમાણુઓ અને અણુઓ, તો એમાં પરમાણુ આપણે કમ્પ્લીટ કરી ગયા। હવે આપણે અણુ વિશે માહિતી મેળવશું। આ પણ સાવ ઈઝી છે, જેમ પરમાણુની જેમ જ બરાબર। આ આપણે પાર્ટ 7 શરૂ કરી એ પહેલા એક તમને રિક્વેસ્ટ છે કે આગળના જે આપણા પાર્ટ છે 6 એ 6 એ એકવાર થોડાક એવા લખેલું છે એમાંથી રિવાઇઝ કરી લેજો, એટલે શું થાય આ ચેપ્ટરમાં જે આપણે 7મો પાર્ટ છે તમારે સમજવામાં બહુ એટલી બધી તકલીફ થશે નહીં। ઓકે, આપણે અણુની શરૂઆત કરીએ। તો અણુ એટલે શું? તો કે બે કે તેથી વધુ તત્વોના રાસાયણિક સંયોગીકરણથી પરમાણુઓ બને છે। એ તમને ખબર જ છે, આ ઓલરેડી આપણે આગળ પણ ભણી ગયા કે બે કે તેથી વધુ તત્વોના રાસાયણિક સંયોગીકરણ એટલે શું થાય? ભેગું થવું, સંયોજવું। એનાથી શું થાય? પરમાણુઓ સંયોજાય છે। આ તમને ખબર જ છે। હવે આગળ તો કે તત્વ અથવા, હવે જો ખાસ જોજો આ આવે છે એ અણુની વ્યાખ્યા આવે છે, તત્વ કોઈ પણ અથવા સંયોજનનો નાનામાં નાનો કણ એટલે અણુ। આ ખાસ યાદ રાખજો, અહીં સ્ટાર કરું છું, આ એની વ્યાખ્યા છે। તત્વ અથવા કોઈ પણ સંયોજન હોય એનો નાનામાં નાનો જે ભાગ હોય કણ, એને શું કહેવાય? અણુ કહેવાય। એક્ઝામ્પલ તરીકે એક સંયોજન એટલે હું નામ આપું પાણી, તો પાણી એક સંયોજન છે ને, કારણ કે પાણીમાં હાઇડ્રોજન ઓક્સિજન બંને કમ્બાઈન છે, બે ભેગા છે, તો એક સંયોજન થયું। એ પાણીનો નાનામાં નાનો કણ એટલે એ શું થયો? અણુ। એ કઈ રીતના હમણાં આપણે આ જ જોવાનું છે। જો ઓકે, હજી આપણે આગળ જોઈએ, જે પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે એ કેવો હોય? ફ્રી હોય, સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે। વ્યાખ્યા શું હતી? તત્વ અથવા સંયોજનનો નાનામાં નાનો કણ એટલે શું થાય? અણુ। અણુ પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે। હવે આપણે આગળ જોઈએ। ઓકે, અહીંયા અણુ પૂરો। હવે નવો પ્રશ્ન છે આપણો પરમાણ્વીયતા। આ અણુ 2 માર્કમાં તમને પૂછાય તો આ તમારે 3 સેન્ટેન્સ લખવાના થાય। હવે ખાસ જોજો પરમાણ્વીયતા શું છે। અણુ કરતા પણ સહેલો ક્વેશ્ચન છે। આ કોષ્ટક જોશો ને તોય તમને આ પ્રશ્ન આવડી જશે। કોષ્ટક હમણાં આપણે સમજશી, પણ આ કોષ્ટક સમજશો ને એટલે તમને આ પ્રશ્ન આપમેળે આવડી જ જશે। ઓકે, ચાલો પરમાણ્વીયતા હવે શું છે એ આપણે જોઈએ। તો એનું પહેલું સેન્ટેન્સ વાંચો તો, કેટલાક અણુ તત્વોના એક જ પરમાણુઓ દ્વારા બને। એક્ઝામ્પલ તરીકે આર્ગોન, હિલિયમ। આર્ગોનની સંજ્ઞા શું થાય? Ar। હિલિયમની શું થાય? He। જો હજી હું અહીંયા નિયમનો યુઝ કરું જ છું, જે બે આલ્ફાબેટ છે તો પહેલો આલ્ફાબેટ કેપિટલ, બીજો આલ્ફાબેટ સ્મોલ, આવું કોણે કીધું હતું? યસ, આઈયુપીએસસી એ કીધું હતું। નામ લખો ત્યારે જો એક જ આલ્ફાબેટ હોય તો ઇટ્સ ઓકે કેપિટલ, પણ જ્યારે બે આલ્ફાબેટ આવતા હોય ત્યારે પહેલો કેપિટલ અને બીજો સ્મોલ આવું ફરજિયાત છે। બંને તમે કેપિટલ કરો અથવા બંને સ્મોલ કરો તે મેથડ રોંગ ગણાય। ઓકે, શું કીધું? કેટલાક અણુ તત્વોના એક જ પરમાણુ દ્વારા બને। આ અધાતુની વાત છે, બરાબર? એક જ, એક્ઝામ્પલ તરીકે હિલિયમ, આર્ગોન એકલા જ હોય, પણ કેટલાક અધાતુના મોટા ભાગના અણુઓ જે છે એ એક કરતા વધુ પરમાણુથી બને। એક્ઝામ્પલ તરીકે ઓક્સિજન છે, તો ઓક્સિજનનો એક અણુ 2 પરમાણુથી બનેલો હોય, એટલે કે આમ હોય, જો ઓક્સિજન હોય તો આવી રીતના O2, 2 ઓક્સિજન જોડાયેલા હોય, આ છે ને O2 છે ઓક્સિજન જ, પણ એના પરમાણુ કેટલા છે? 2। તો 2 પરમાણુથી બનેલો છે। આ શું છે? ઓક્સિજન જ છે, પણ 2 પરમાણુથી બનેલો છે।
તો એને શું કહેવાય? દ્વિપરમાણુય અણુ. અણુ એક જ છે, કોનો? ઓક્સિજનનો. પણ એના પરમાણુ કેટલા છે? 2. એટલે એને શું કહેવાય? દ્વિપરમાણુય અણુ કહેવાય. જો હજી એકવાર રિપીટ કરું છું, કેટલાક મોટા ભાગના અધાતુ તત્વોના અણુઓ એક કરતા વધુ પરમાણુથી બનેલા હોય. દાખલા તરીકે ઓક્સિજનનો એક અણુ 2 પરમાણુથી બનેલો છે ઓક્સિજન જ, પરંતુ કેટલા? 2. એક અણુ 2 પરમાણુથી બનેલો છે, એટલે એને શું કહેવાય? દ્વિપરમાણુય અણુ કહે છે. તમને ખબર 2 હોય એટલે આપણે શું કહીએ? દ્વિપરમાણુય અણુ કહીએ છીએ. હજી આપણે જોઈએ, કોઈ પણ અણુના બંધારણમાં રહેલા પરમાણુની સંખ્યાને તે અણુની પરમાણ્વીયતા કહે છે. જો અહીં પાછી એની વ્યાખ્યા આવી. આ પણ સાવ સિમ્પલ. અણુ કોઈ પણ હોય, આ H O2 છે, એની બદલે H2O હોય, NH3 હોય, એમોનિયા વગેરે, બરાબર? એમાં જે આ પરમાણુ હોય ને, એ જેટલા હોય ને એની પરમાણ્વીયતા થાય. અહીંયા ઓક્સિજનની પરમાણ્વીયતા કેટલી થાય? 2 થાય. કારણ કે O2 છે. ઓક્સિજન ભલે એકલો છે, પણ ઈ ઓક્સિજનના પાછા આ કેટલા છે અણુ? તો કે 2 છે. એટલે ઓક્સિજનની પરમાણ્વીયતા કેટલી થશે? 2, અથવા એને દ્વિપરમાણ્વીય પણ કહેવાય. દાખલા તરીકે અહીંયા કોઈ પણ O3 હોત, ઓઝોન બની જાય, તો હું શું લખે? O O અને O 3 લખે જ ને. તો આની પરમાણ્વીયતા કેટલી થાય? ત્રિપરમાણ્વીય. કેમ કે 3 ઓક્સિજન છે, O3 થઈ ગયા, બરાબર? આ જસ્ટ એક્ઝામ્પલ માટે તમને સમજાવું છું. આવી રીતના 3 હોય, એક હોય તો એક પરમાણ્વીય. એ આપણે જોઈ ગયા. આ રહ્યું આર્ગોન અને હિલિયમ કેવા હતા? સિંગલ હતા, એક પરમાણ્વીય હતા. ઓક્સિજન છે દ્વિપરમાણ્વીય છે. ઘણા ત્રિપરમાણ્વીય હોય, ઘણા ચતુપરમાણ્વીય હોય. કઈ રીતના? ચાલો આપણે આ કોષ્ટક જોઈએ. તમને આપેલું છે તત્વનો પ્રકાર, એટલે કે આ બધી અધાતુઓ આપેલી છે. નીચે તમને 4 ધાતુઓ આપેલી છે. હવે એમાં નામ જુઓ. આર્ગોન તો આવી ગયું, આર્ગોન આવી. ઈ કેવો છે? એક પરમાણુ, એકલો જ હોય. ત્યારબાદ હિલિયમ, હિલિયમની સંજ્ઞા થશે He, તો એ પણ એક પરમાણુ જ છે. જો એકલો જ હોય હિલિયમ. આ O2 આની જેમ હોતા નથી. પછી આપણે વાત કરીએ ઓક્સિજન, તો જો આવ્યું દ્વિપરમાણ્વીય. આવ્યું ને? આવ્યું. જો O2 દ્વિપરમાણ્વીય થઈ ગયા. અહીંયા પણ હતું. જો 2 પરમાણુથી બનેલો છે. ઓક્સિજનનો અણુ એક જ છે, પણ પરમાણુ કેટલા છે? 2, એટલે દ્વિપરમાણ્વીય. હાઇડ્રોજન એ પણ O2 ની જેમ H2 હોય. શું હોય? H2 એટલે H બોન્ડ H. આ જેમ OO છે એવી રીતના 2 H હોય, એવી રીતના હોય. એટલે એ પણ શું હોય? દ્વિપરમાણ્વીય. નાઇટ્રોજન તો એ પણ N2 હોઈ શકે, N બોન્ડ N. જેમ 2 ઓક્સિજન હતા, 2 હાઇડ્રોજન, એવી રીતના 2 નાઇટ્રોજન હોય, એટલે એ પણ દ્વિપરમાણ્વીય છે. ઓકે. ક્લોરીન તો એ પણ Cl2 હોય. એટલે ક્લોરીનના કેટલા પરમાણુ છે? 2. અણુ એક જ છે ક્લોરીન, પરંતુ એની અંદર એના પરમાણુ કેટલા છે? તો કે 2 છે. એટલે એ પણ કેવો થશે? દ્વિપરમાણ્વીય. એક પરમાણ્વીય કેટલા હતા? આર્ગોન, હિલિયમ. ઓકે. હવે દ્વિપરમાણ્વીય ઓક્સિજન, હાઇડ્રોજન, નાઇટ્રોજન, ક્લોરીન, આ બધા કેવા? દ્વિપરમાણ્વીય. પરંતુ ફોસ્ફરસ છે એ ચતુપરમાણ્વીય છે. કેમ કે ફોસ્ફરસ હોય જો આવી રીતના હોય, P4. આ યાદ રાખજો. કેમ કે જો ફોસ્ફરસની સંજ્ઞા શું થાય? યસ, P. અને ફોસ્ફરસના જે અણુઓ છે એ કેટલા? એક અણુમાં 4 પરમાણુ ગોઠવાયેલા હોય. કેટલા? 4 એની ફરતે. એટલે એને કેવું કહેવાય? ચતુપરમાણ્વીય. હમણાં મેં તમને વાત કરી લીધી, એક પરમાણ્વીય હોય, દ્વિપરમાણ્વીય હોય, ત્રિપરમાણ્વીય, ચતુપરમાણ્વીય પણ હોય. તો આનું એક એક્ઝામ્પલ. ઓકે. આપણે આ અધાતુ વિશે જોઈ ગયા. હવે આપણે ધાતુ વિશે જોઈએ. તો સોડિયમ છે, આયર્ન છે, એલ્યુમિનિયમ છે, કોપર, એની હું સંજ્ઞા લખું છું. સોડિયમ એટલે થશે Na, આયર્ન એટલે Fe, એલ્યુમિનિયમ એટલે Al અને કોપર એટલે Cu. તો આ બધા હંમેશા એક પરમાણ્વીય જ હોય. એ દ્વિપરમાણ્વીય કે ચતુપરમાણ્વીયમાં આવતા નથી. એ બધા એક પરમાણ્વીય જ આવે, સિંગલ જ હોય અને સ્વતંત્ર હોય પોતાની રીતે. આ ધાતુ હતી, આ અધાતુની વાત. બરોબર? આમાં તમને પરમાણ્વીયતા વિશે તો ખ્યાલ આવી જ ગયો હશે કે સાવ સિમ્પલ. શું કે કોઈ પણ અણુ હોય કેટલા પરમાણુથી બનેલો છે, એ જે આંકડો હોય એ શું હોય? એની પરમાણ્વીયતા. O2 હતા, આંકડો શું છે? 2 ઓક્સિજન, તો 2 એની શું થઈ? પરમાણ્વીયતા થઈ. સાવ સિમ્પલ.
બરાબર, દાખલા તરીકે હું લખું NH3 એમોનિયા, તો NH3 તો હાઇડ્રોજનની પરમાણ્વીયતા શું થાય? 3. સમજાણું? આવી રીતના પરમાણ્વીયતા આપણે લખવાની હોય છે. તો આટલું જે છે બે ટોપિક, એનો વિદ્યાર્થી મિત્રો તમે સ્ક્રીનશોટ પણ પાડી શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોવાનું છે સંયોજનનો અણુ એટલે શું. તો આ સંયોજનથી તો તમે પરિચિત જ હશો. એક્ઝામ્પલ તરીકે હું વાત કરું, કાર્બન ડાયોક્સાઇડ, તો શું થયું? સંયોજન થયું. કાર્બન અને ઓક્સિજન આ બેયનું સંયોજન થયું અને એક નવું તત્વ બન્યું, એટલે કે કાર્બન ડાયોક્સાઇડ CO2. તો એને શું કહેવાય? આપણે સંયોજન કહે છે. તો શું કીધું? જુદા જુદા તત્વોના પરમાણુઓ નિશ્ચિત પ્રમાણમાં જોડાય એને શું કહેવાય? સંયોજનનો અણુ કહે છે. પ્રમાણે નિશ્ચિત હોય. H2O, તો જો આમાં H2O છે તો આમાં શું થયું? હાઇડ્રોજન કેટલા છે? તો કે 2 છે. ઓક્સિજન તો કે 1. આ પ્રમાણ 2:1 નું થયું. આ નિશ્ચિત થયું પ્રમાણ, એટલે પાણી બન્યું. જો અહીંયા વ્યાખ્યા શું છે? જુદા જુદા તત્વો, તો ઓલે બે અલગ અલગ તત્વ થઈ ગયા, હાઇડ્રોજન અને ઓક્સિજન. નિશ્ચિત પ્રમાણમાં સંયોજાય, પ્રમાણે નિશ્ચિત જોવા રહ્યું. હાઇડ્રોજન કેટલા? તો કે 2, ઓક્સિજન તો કે 1, એટલે 2:1 નો રેશિયો. જુદા જુદા તત્વો નિશ્ચિત પ્રમાણમાં સંયોજાય અને જે બને એને સંયોજનનો અણુ કહે છે. અહીંયા H2O છે એ હવે સંયોજનનો અણુ કહેવાય. એવી જ રીતના બીજું એક્ઝામ્પલ છે કાર્બન ડાયોક્સાઇડ. તો જો એ આમ થાય CO2, તો C અને O. C એટલે 1, O2 છે તો 2, તો 1:2 નો રેશિયો થયો. કારણ કાર્બન 1 છે, ઓક્સિજન કેટલા છે? 2. તો આ જે રેશિયો છે બરાબર, એ પણ તમે જોઈ શકો છો. એ કેવો હોય? નિશ્ચિત હોય. જુદા જુદા તત્વોના પરમાણુઓ નિશ્ચિત પ્રમાણમાં જોડાય અને જે બને એને સંયોજનનો અણુ કહે છે. ચાલો આ ક્લિયર? સાવ સિમ્પલ. આ સંયોજન તો આપણે આગળ પણ આવી ગયું, પણ આ વ્યાખ્યા હતી એટલે આપણે વ્યાખ્યા એક માર્કમાં આવી એ શીખી લીધી. હવે આપણે આયન વિશે વાત કરવાના છીએ. આયન થી પણ તમે પરિચિત હોય. આપણે ઉપર જોઈએ પ્લસ લખતા હોય, અમુકમાં માઈનસ લખતા હોય, તો આપણે વિચારીએ આ શું છે? પ્લસ ને માઈનસ. ઈ જે એ જાય ધન આયન અને ઋણ આયન. હવે આયન વિશે આપણે જોઈ કે ધાતુ અને અધાતુયુક્ત સંયોજનો વીજભારિત ઘટકોના બનેલા હોય છે. એને શું કહેવાય? આયન કહેવાય. એમાં ઘણા ઋણ આયન હોય, ઘણા ધન આયન હોય. હવે જો આપણે આયનના પ્રકાર જોવાના છે, એના બે પ્રકાર પડે, વીજભારને આધારે અને પરમાણુની સંખ્યાને આધારે. આયનના કેટલા પ્રકાર? 2, વીજભારને આધારે અને પરમાણુની સંખ્યાને આધારે. તો પહેલા આમાં વીજભારને પાછા બે પ્રકાર પડે પેટા. કયા કયા? ધન વીજભાર, ઋણ વીજભાર. આનાથી તમે પરિચિત હોય જ. ધન એટલે શું? પ્લસ. ઋણ એટલે શું? માઈનસ. ઓકે. Na પ્લસ છે, Na એટલે શું થાય? સોડિયમ. K એટલે પોટેશિયમ, Ca એટલે કેલ્શિયમ, Mg એટલે મેગ્નેશિયમ. આ ભૂલવાનું નથી, યાદ જ રાખવાનું છે. તો આ બધાય તમે જો ધન આયન છે. સામે અહીંયા જો બધાયમાં ઉપર માઈનસ છે. આ 2 3 એ ની સંયોજકતા છે, એ આપણે અત્યારે જોવાની નથી. પણ અહીંયા ખાલી તમે નિશાની જુઓ તો જો ક્લોરીન, બ્રોમીન, ઓક્સિજન, નાઇટ્રોજન આ બધાયમાં શું છે? ઉપર માઈનસ આપેલા છે. એનો મતલબ એ બધાય ઋણ આયન છે. તો બે પ્રકાર થઈ ગયા આયનના, વીજભારને આધારે, પરમાણુની સંખ્યાને આધારે. વીજભારને આધારે પણ પાછા બે પ્રકાર. કયા કયા? ધન વીજભાર, ઋણ વીજભાર. એના આપણે એક્ઝામ્પલ દર્શાવ્યા. ઓકે, અહીંયા ચાલો એક પ્રકાર પૂરો. હવે આપણે બીજા પ્રકારની વાત કરી, પરમાણુની સંખ્યાને આધારે. તો એમાંય પાછા બે પ્રકાર, એક પરમાણુય, બહુપરમાણુય. તો હવે તો આ બહુપરમાણુય તમે સાંભળ્યું એટલે તમને કદાચ ખબર પડી ગઈ છે. એક પરમાણુ એટલે શું? એક જ પરમાણુ હોય. અને બહુપરમાણુ એટલે શું? એક કરતા વધુ પરમાણુ હોય. સાવ સિમ્પલ થિયરી. એક પરમાણુ એટલે શું? એક જ પરમાણુનો બનેલો હોય. એક્ઝામ્પલ તરીકે સોડિયમ, ક્લોરીન, એક જ પરમાણુ છે. અહીંયા અત્યારે આપણે વીજભાર નથી જોવાનું. એ ભલે આપેલો છે પણ એ આપણે જોવાનો નથી. ઈ અહીંયા જોવાનો હતો. એ જોઈ લીધો. ત્યારે આપણે એક પરમાણુ, બે પરમાણુ નહોતા જોતા. હવે આપણે પરમાણુ જોશી, વીજભાર ઉપર નહીં જાય. બહુપરમાણુય એક કરતા વધુ પરમાણુનો બનેલો હોય એને શું કહેવાય? બહુપરમાણુય. એક્ઝામ્પલ અહીંયા જો NH4. તો NH4 છે તો એમાં હાઇડ્રોજન જો, હાઇડ્રોજનના અણુ પાસે એના પરમાણુ કેટલા છે? 4 છે. તો એ કેવો થયો? એક કરતા વધુ થયો.
CO3 તો ઓક્સિજન જો 3 છે તો એ પણ એક કરતા કેવો થયો વધુ થયો. આ સામે આ બે મેચ કરો, જો કાઈ ડિફરન્સ દેખાય છે? ઓફ કોર્સ અહીંયા જો H4 છે, O3 છે, એવું કાઈ નથી. Na+ જ છે, Cl- એકલા જ છે, કારણ એક જ પરમાણુનો બનેલો છે. અહીંયા એક કરતા વધુ પરમાણુનો બનેલો, એટલે એને કેવો કીધો? બહુપરમાણુય કીધો. સમજાણું? ઓકે. આયનના કેટલા પ્રકાર? બે. કયા કયા? વીજભારના આધારે, પરમાણુની સંખ્યાના આધારે. વીજભારના આધારે પણ પાછા બે પ્રકાર, ધન વીજભાર, ઋણ વીજભાર. એના આપણે એક્ઝામ્પલ લીધા. પરમાણુની સંખ્યાના આધારે પણ બે પ્રકાર, એક પરમાણુય, બહુપરમાણુય. એક પરમાણુય એટલે શું? એક જ પરમાણુનો હોય. બહુપરમાણુય એટલે એક કરતા વધુ પરમાણુનો બનેલો હોય. એના પણ આપણે એક્ઝામ્પલ લખ્યા. જસ્ટ આના એક્ઝામ્પલ જોવો ને તોય તમને ખબર પડી જાય કયો પ્રકાર આપેલો છે ને. હવે આપણે આગળ જોઈએ કે એનો ગુણોત્તર તમારે કાઢવો હોય. જે અમે ગુણોત્તર કાઢેલો છે 2:1 નું પ્રમાણ, પાણી છે તો એમાં કાર્બન ડાયોક્સાઇડ છે તો 1:2 નું પ્રમાણ. એ એક્ચ્યુઅલી માં કઈ રીતે કાઢવાનો હોય, એની મેથડ શું? તો એ તમને અહીં મેથડ આપેલી છે. સપોઝ NH3 એમોનિયાની મારે વાત કરવી છે. NH3 ને શું કહેવાય? એમોનિયા કહેવાય. આ એક વાયુ છે, ખાસ આનું નામ યાદ રાખજો. ઓકે, ચાલો એમોનિયા. તો એમોનિયામાં નાઇટ્રોજન અને હાઇડ્રોજન બે તત્વ છે. નાઇટ્રોજન અને હાઇડ્રોજન. ઓકે, એનો દળથી ગુણોત્તર તમને આપી દીધો છે. નાઇટ્રોજનનો 14 થાય છે, હાઇડ્રોજનનો 3 થાય છે. એનો પરમાણુય દળ પણ તમને આપી દીધું છે. નાઇટ્રોજનનું 14, હાઇડ્રોજનનું 1. આ પરમાણુય દળ છે. હવે તો કે આ બાજુનો ભાગ હોય એ તમારે સોલ્વ કરવાનો, એ આપ્યો હોય નહીં. તો પહેલા શું કરવાનું? દળ છેદમાં પરમાણુય દળ, આ બેયનો ભાગાકાર કરવાનો. આ અને આ અંશ થશે, આ છેદ થશે. 14/14, નીચે 3/1. દળથી ગુણોત્તર, એના છેદમાં પરમાણુય દળ. જો આપેલું છે દળ છેદમાં પરમાણુય દળ. તો દળ શું હતું? 14. પરમાણુય દળ પણ શું હતું? 14. 14/14 એટલે જવાબ શું આવે? 1. નીચે વાત કરીએ, દળ શું હતો? 3. પરમાણુ શું હતું? પરમાણુય દળ 1. 3/1 એટલે શું આવે? 3. તો આ એમોનિયા છે એનો ગુણોત્તર કેટલો થશે? તો કે 1:3. એમોનિયા હંમેશા 1:3 ના પ્રમાણ અહીંયા જ ખબર પડી જાય. જો નાઇટ્રોજન કાઈ ન હોય તો કેટલા હોય? 1 હોય. હાઇડ્રોજન પાસે કેટલા છે? 3. 1:3 થઈ ગયું. નીચે કાર્બન ડાયોક્સાઇડ ની વાત કરી. બે છે, કાર્બન અને ઓક્સિજન, બે અલગ અલગ તત્વ છે. ઓકે, એનો પણ તમને દળથી ગુણોત્તર આપી દીધો. કાર્બનનો છે 3, ઓક્સિજનનો છે 8. હવે એનો પરમાણુય દળ પણ આપી દીધો છે. કાર્બનનો 12, ઓક્સિજનનો 16. યસ, હવે ઓલી જ મેથડ શું કરવાનું? દળથી ગુણોત્તર, એના છેદમાં પરમાણુય દળ. 3/12, 8/16. તો એ તમારે જાતે કરવાનું છે. તમારા માટે આ ક્વેરી છે, બરાબર? કે આ શું કરવાનું છે? આ જાતે તમારે સોલ્વ કરવાનું છે. જેમ અહીંયા કરેલું હતું એમ જ કરવાનું છે. અને આનો રેશિયો પણ તમને ખબર પડી જાય. શું હોય? જો તમને હિન્ટ આપી દઉં છું, આનો રેશિયો હશે 1:2. કારણ કાર્બન 1 છે, ઓક્સિજન કેટલા છે? 2. પણ આટલી જે થોડી ગણતરી છે નાની મોટી, એ તમારે જાતે કરવાની છે. કઈ રીતે? તો કે આની હિન્ટ જોઈને તમે કરી શકો છો. આ જ પ્રમાણે, ખાલી અહીં શું છે? એમોનિયા હતું, અહીંયા કાર્બન ડાયોક્સાઇડ આવ્યું. બીજો કઈ ચેન્જ છે નહીં. તો આજના સેશનમાં આપણે વિદ્યાર્થી મિત્રો જોયું કે અણુ શું છે, પરમાણુયતા કઈ રીતે હોય, ત્યારબાદ સંયોજન જોયું, ધાતુ અને અધાતુનું આપણે આયનો કઈ રીતે એના પ્રકાર પડ્યા એ પણ આપણે જોયા કે આયનોના બે પ્રકાર હતા. ઈ બે પ્રકારના પેટા બે પ્રકાર હતા. તો સાવ સિમ્પલ, તમે ખાલી નામ યાદ રાખો એના, એટલે તમને એની વ્યાખ્યા યાદ રહી જાય. ફક્ત ને ફક્ત નામ યાદ રાખવા જરૂરી છે. એના પરથી વ્યાખ્યા આપમેળે આવડી જાય કે ભાઈ ધન આયન તો શું હોય? પ્લસ જ હોય. ઋણ આયન તો કેવો હોય? માઈનસ હોય. એક પરમાણુ તો એક પરમાણુનો જ બનેલો હોય. બહુ પરમાણુ તો એક કરતા વધુ પરમાણુના બનેલા છે. આ એની મેથડ આપણે જોઈ. દળથી ગુણોત્તર છેદમાં પરમાણુય દળ, એનો ટોટલ એનું સાદુરૂપ આપો એટલે તમને પરમાણુયતાની ખબર પડી જાય. એનો ગુણોત્તર તમને સર્વપ્રથમ ખબર પડી જાય. એમોનિયાનો ગુણોત્તર કેટલો હોય? તો કે 1:3 હોય. કાર્બન ડાયોક્સાઇડનો કેટલો? તો કે 1:2 હોય. પાણીનો કેટલો હોય? તો કે 2:1 હોય. જો અહીં કાર્બન ડાયોક્સાઇડ પાછું આવ્યું, આપણે ઓલરેડી કરી જ ગયા હતા. બંને 1:2 આવ્યું.
તો આ સાવ સિમ્પલ અને ઈઝી 4 પ્રશ્નો જે હતા આપણે જોયા. તો હજી વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટરમાં આપણે આગળ નવી થિયરી સાથે નેક્સ્ટ લેક્ચરમાં મળશું. ત્યાં સુધીમાં આટલી જે આપણે થિયરી જોઈ ગયા એ તમારે હોમવર્કમાં 2 વખત લખી નાખવાની છે રફ બુકમાં. બરોબર? વધુ આપણે આવતા અંકે મળશું. ધન્યવાદ.